કે મારા મિત્ર છે એમ તો આ દ્વારિકામાં દુકાળ પડ્યો તારી ભાઈબંધી કરવા આવે હે તમને એમ થાય કે આવું થયું છે ખરું? અટાણ તમે કલેક્ટરને મળવા જાઓ તો હળેલ પટાવાળો નથી પરસેવો વાળી દેતો તમને. અખતરો કરજો ને તમે સાહેબ કામમાં છે અટાણે નહીં મળી શકે ફૂકા અમે જવા દે અમારું માલિકો જે થાય થવા દે પણ અટાણે તો જવા દે અંદર. એક પટાવાળો કલેક્ટરનો જો મને તમને પરસેવો વાળી દેતો ઓલો તો હોનાની દ્વારિકાના દ્વારપાળો હતા. એક જણે કીધું કે નો મળી શકે, તારા પગમાં પગરખા નથી, અંગ ઉપર અડધા લુગડા નથી અને તું એમ કે મારો ભાઈબંધ છે, શરમ નથી આવતી તને આવી વાત કરતા? એમ એક જણાએ ધક્કો માર્યો ને સુદામો પડ્યો, પણ પડતા પડતા સુદામો એટલું બોલ્યો તો મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મરું. હું મરી જાય સાહેબ અને મારા મરવા પછી કદાચ કૃષ્ણ અહીંથી કાલ પરમથી નીકળે અને તમને કોઈને પૂછે કે કોણ મર્યું છે તો સુદામા નામનો પોરબંદરનો બ્રાહ્મણ મર્યો એટલું તો કહેવો તોય મારી ઉપર રોહે. અને કોકને એમ થયું હોય તો હોય, હાલો કહેવામાં શું વાંધો છે? એ આવીને માણસે વાત કરી કે પ્રભુ એક દરવાજે એક મુસાફર આવ્યો છે, આપણે મળવાનું કે છે. વર્ણન કર્યું, અંગ ઉપર અડધા જ લુગડા છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, ધ્રુજેશ, દેહ દુબળો છે, તમારા મિત્રતાનો દાવો કરે છે અને નામ સુદામો છે. હે સુદામો છે તો હા તો ખબર પૂછીને વાલો થોડા ગીર થારી, ખબર પૂછીને વાલો થોડા ગીર થારી. ત્રિકા મેં એ લીધા એકદમ તેરી રે આહુડા ગાયા આંખ મારે. ત્રિક મેં લીધા એકદમ તેરી રે આહુડા ગાયા આંખ મારે. ગળગળની દોટ મૂકી પણ કૃષ્ણ એમ કે છે કે દ્વારકાની બજારમાં આટલી ઝડપે કોઈ દી ધોળ્યો નથી. દ્વારકાની બજારના પરાની માલિપા એમ કહેવાય છે કે માણસના પરા બંધાઈ ગયેલા, કોણ જાય કેવી રીતે જાય? પગમાં ચાખડીયું નહોતી, પિતાંબર પડ્યું હતું, અસ્ત્ર પટરાણીઓની વચ્ચેથી કનૈયો દોટ મૂકી અને સુદામાને તેડી અને પાછો વળ્યો. આંખમાં આહુડા હતા. એ દ્વારકાની પ્રજા જોતી હતી કૃષ્ણ શું કામ રોવે છે, કોને લઈને જાય છે? સિંહાસન ઉપર બેહાડી ખૂબ પ્રાર્થના કરી મનોમન. આંખના એટલા બધા આહુડા આવ્યા, પગના જે ચિત્ર જોયું, કાંટા લાગ્યા હતા, કાંકરિયું લાગી હતી. આંખના એટલા બધા આહુડા આવ્યા કે મારો મિત્ર એટલો બધો દુખી. આહા, પરમાત્મા રોવે એવી મિત્રતા બાંધવી જોઈએ. જળની ઝારિયું તો રહી ગઈ, આંખના આહુડા પગ ધોઈ નાખ્યા. સુદામાની સ્થિતિ એવી હતી કે હવે હું અહીંથી નીકળી જાઉં છઠ. આ જાહો જલાલી મારા મિત્રની, આ અશ્ર પટરાણીઓ, આ હોનાની દ્વારિકા, અને હું અહીંયા ઘડીક રોકાય ને અને હું આનો મિત્ર છું એમ ખબર પડી છે તો મારો ભાઈબંધ ભૂંડો લાગશે, માટે વયું જાઉં અહીંથી છઠ. આ રોકાવાય નહીં. જટ સમાચાર જવાબ આપી દીધા. હા, બધી બહુ મજામાં છે, હવે બસ બીજું કઈ નહીં. પણ પોટલી જે બગલમાં હતી ને એ ખેંચવી હતી કૃષ્ણને. એટલે વાત માની ફેરવીને કીધું પણ બીજું તો કઈ નહીં, પણ આપણે ગુરુનો આશ્રમમાં ભણતા હતા એ સુદામાં યાદ છે? તો હા, એ યાદ છે. ચોમાહામાં લાકડા લેવા જતા વરસતા વરસાદમાં યાદ છે? તો હા, એ યાદ છે. ઓળકરોમણી રમતા આપણે એ તને યાદ છે? તો હા, એ યાદ છે. તગલી ડાયર ઉપર બેઠો બેઠો તું કકડાવતો, હું તને પૂછતો સુદામા હું ખા, તું કે કાંઈ નહીં, ઈ તો બારું કાઢ કરીને પોટલી ખેંચ્યો બગલમાંથી. પણ જેમ જેમ લીરા છોડ્યા ને એમ દરિદ્રનો ભૂકો કાઢી નાખ્યો. પણ એક બેન ત્રીજો બુકડો ભર્યો, તા તો શ્રાવણ ને ભાદરવો જાય એમ કૃષ્ણના આંખના આહુણા જઈને અષ્ટ પટરાણીઓ વાહિની એક પટરાણી એટલું બોલી હતી કે આ કોણ છે? એ પછી પૂછ્યું, પણ શું કામ એટલા બધા રોવો છો? એ તો કયો. કૃષ્ણે કીધું તું
કે આજ મને મારી માં જશોદા યાદ આવે છે. આવા તાંદુલ એકવાર મને જશોદાએ ખવડાવ્યા હતા, બીજા સુદામાએ ખવડાવ્યા. કહેવાનો અર્થ કાંઈ માંગ્યું નહીં, કૃષ્ણે કાંઈ આપ્યું નહીં. સુદામા જાય છે એવી ખબર પડી એટલે માણસને હુકમ કર્યો કે આપણે નવું જે પોતિયું આપ્યું છે ને તો એ લઈ લ્યો ને એનું જે જૂનું પોતિયું જ્યાં મૂક્યું ત્યાંથી આપો, એટલે જાતા હોય તો રજા આપો. એ પોતિયું પહેરી લીધું, સુદામાને મૂકવા જાય છે. પાદર આવ્યું, સુદામા વળી વળીને એમ કહે છે, કૃષ્ણ પાછા વળી જાઓ. આ થોડીક વાર આવી હતી. ઓધવજી ભેરા છે. એક માણસે મને બહુ સરસ વાત કરી. ઓધવજી ભેરા હતા. કૃષ્ણ અને ઓધવ એ સુદામાને મૂકવા જતા હતા. બરોબર સીમાડો આવ્યો ત્યારે તો પછી લળી લળીને સુદામા કહેતા હતા, હવે તો પાછા વાળો કનૈયા, હવે પાછા વાળો કૃષ્ણ. ઉભી ગયા, પણ સુદામાની ચોટલીની છેલ્લી અણી દેખાણી ને ત્યાં સુધી કૃષ્ણ એમ નમ જોયા કર્યા. અને આમ પાછું વળ્યો, આંખના આહુણા જોઈને ઓધવજી એટલું બોલ્યા કે પ્રભુ આજ એટલા બધા વ્યાકુળ કેમ છો, વિહવલ કેમ છો? કૃષ્ણે જવાબ આપ્યો તો કે ઓધવ, હું આ બ્રાહ્મણનું શું વર્ણન કરું? હું ધારો તો મારી પાલખી એને મૂકવા મોકલત, પણ આ એવો પવિત્ર બ્રાહ્મણ છે કે એના જ્યાં જ્યાં પગલા પડી ધરતી પવિત્ર થઈ જાય, એટલે મારે એને હલવવો છે આ ધરતી ઉપર. એ મિત્રતા, મિત્ર એડા કીજીએ જ્યાં સમૃદ્ધિ, જ્યાં દુનિયાની ગરીબાઈ હોય, એ મિત્રતાની વાતો રહી. અને પછી કોઈ કીધું કે કઈક દેવું તો ખરું, તો કે માગવા આવનાર માણા જો માગી ન હકતો હોય તો હું દાતા કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? અરે માગવા रहीमन ओनर मर चुके कि जो घर मांगने जाए, पर उनसे पहले वो मरे जिनमुख निकले नाय. रहीमन ओनर मर चुके कि जो घर मांगने जाए. હું એને કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? આ મિત્રતા, આ બાપના પ્રેમ, આ તો આ દેશની ધરતીમાં થઈ શકે ભાઈ. શું વાત કરવી? કવિને કોઈ પ્રશ્ન કર્યો તો કે આ દેશની વિશિષ્ટતા શું? એમ કે અમેરિકાને માં કહેવાય તો કે ના, રશિયાને માં કહેવાય તો કે ના, જર્મનને માં કહેવાય તો કે ના, દુબઈ બાય માણા છે પણ એને માં કહેવાય તો કે ના, અમારા દેશને માં કહેવાય છે, ભારત માં. એટલે તે બેઠી બેઠી આજુબાજુના દેશને ધવરાવે છે. ખાઓ જે ખાવું હોય ખાઓ, ચોખા જોતા હોય તો ચોખા લઈ જજો, ઘઉં જોતા હોય તો ઘઉં લઈ જજો, ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય ભાઈ. આ દેશમાં દેવાની વાત આવી છે, આ દેશમાં લેવાની વાત આવી જ નથી ભાઈ. આ દેશમાં સમર્પણની જ વાત આવી છે. કોઈથી લેવાય નહીં, પ્રેમની માલિપા લેવાનું હોતું નથી, પ્રેમ પ્રાધાન્ય આ દેશ છે. મેઘાણી તો ન્યા સુધી લખે છે કે ગાંધીગીરીના માલધારીઓ જતા હતા, એ બરોબર આમ ટીંબો આવ્યો એટલે એક માલધારી આમ હળપ ખેડી ખેંચી અને આમ જે બેઠા હેવારી એટલે બીજા માલધારીએ કીધું કે ભાઈ કેમ બેઠા હેવારી? કે લુગડા તૂટલ છે મારા. ત્યાં અહીંયા આજુબાજુમાં કે હાગડા છે, માણાનું જણ્યું નથી. મેઘાણી એમ લખે છે કે હારું અંજવાળું નથી જોયું. એવા માલધારીઓ આમ કીધું કે મારા લુગડા તૂટલ છે. અરે પણ કે લુગડા તૂટલ તો અહીં ક્યાં કોઈ ભાળે છે? અને ગાંધીગીરીના માલધારીએ જવાબ આપ્યો તો કે ભાઈ કોઈ ભાળતું નથી, એનો રંજ નથી, પણ અટાણે હું તું જે ટીંબા ઉપર ડગલા માંડી રહ્યા છી ને એ અટાણે ઉજળ ટીંબો છે, પણ મેયું માગ ન દેતી જ્યાં રૂંધતીયું હારા. નાનકડો નેહડો હતો અને એ નેહડામાં હું પરણવા આવ્યો હતો, અહીં વરરાજો બનીને આવ્યો હતો, અહીંના તોરણ છેબો છું. આ તૂટલ લુગડા જોઈને ધરતીને દુઃખ ન થાય એટલા ખાતર ભેઠા વાર લીધી છે. મારી આ ધરતીને દુઃખ ન થવું જોઈએ. ધરતીની જે ઇજ્જત રાખે એવા માનવીઓ આ દેશમાં જન્મા છે. અને એટલે તો આપણે શક્તિ પ્રધાન દેશ એટલા માટે કહીએ છીએ. એક વાત મને બહુ ગમે છે, એટલા ખાતર કરું છું કે મને વાત તો કરી ભાઈ, પણ મને બહુ અસર કરી ગઈ. આ દેશમાં આપણે વિચાર થાય કે આપણે શક્તિ પ્રાધાન્ય કેમ છીએ? માના પક્ષમાં બહુ જાય આપણો દેશ. ચારણોને બાદ કરો નહીં, ચારણ તો પક્ષપાતી છે જ, માના જ ઉપાસક છે. પણ ઇતર સમાજમાં તમે જો તો શક્તિથી પડતો કોઈ છે જ નહીં. એનું કારણ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ને ત્યાં સ્ત્રીઓએ કમર કસી છે ભાઈ. જ્યાં જ્યાં છે. તમે ઇતિહાસના દાખલા લ્યો, તમે રામાયણના દાખલા લ્યો,
મહાભારતના લ્યો, મારા અને તમારા ઘર ઘરના લ્યો, ઘરનું બહુ સાચી વાત, હા વ્યવહારની વાત કરીએ તો આપણે એમ થાય કે 10 માણસને ઘેરે લઈ જઈએ અને આપણે રોટલો ખવડાવીએ, પણ ઘરનું હારું માણસ હોય તો લઈ જવાને કે તાકાત છે ફળિયામાં કોઈ પગ મૂકવા દે, ફોકા કાઢી ન નાખે? હે બાપુ એ વાત કરી, મેં તો નટુભાઈ પાસેથી સાંભળી હતી કે એ દરબાર મોટે ઉંમરે ઘરભંગ થયા અને બાપુ મોઢે ગયા, પછી રોવા માંડ્યા. એટલે બાપુએ કીધું તમે શું કામ રોવો છો? કે પૂંજાવાળા દરબાર રોવું તો મને ઈ આવે છે કે 10 મહેમાન આવ્યા હોય, ઘરમાં કાંઈ ન હોય, કહું તૂટતી હોય કાને ખાધા વિના નથી જવા દેવા, અને આમ ઘરમાંથી વસ્તુ વેચાઈ જાય ને એનો સંકેત થાય, કાંકરી નરિયા ઉપર કાંકરી પડે તા તો હું ગોઠણિયા ભર થઈ જાઉં, ફાય ફાય ફાય, હવે ખાધા વિના જવા દેવાય. એનો મને રંજ છે, એનું મને રોવું આવે છે, ન્યાય શક્તિ આવે છે. મારા મોટો રોટલેથી રોટલો મોટો ઘરવાળીથી. ભાઈ હાવ સરળ શબ્દોમાં આપણે લઈએ તો હળવી વાતમાં જાય, મજા કરવા ખાતર જઈએ તો એક ભાઈ એક મહેમાનને કે રામ રામ, તો કે રામ રામ. કઈ આવ્યો? તો કે હું તો સવારનો આવ્યો, તો બપોર જમજો આપણે ઘીરે. બોલો કે ભલે, હવે કહેવાય તો ગયું, પણ પોતાને ઘરેથી ભાઈ એવી મગજની ભૂટકી ગઈ કે પોતાને જ કંઈક છોટ બૂટ કરી લઈએ પણ મહેમાનને ઝપટ કરી લઈએ એવી બીક. અને આવા હોઈએ છે, એમાં શંકા નથી. મેં હમણાં એક ભાઈને કીધું, મેં કીધું આ બારીનો કાચ કેમ તૂટી ગયો? કઈ પવનની ભટકાણી પાણો માર્યો? મને કે ના ના, ભાઈડે વેરણા ઘા સૂકવી નાખ્યો. તો એ મને ખબર પડી કે આ રહોડામાં રમરમાટી બોલતું આવ્યું હશે. વેરણા ખાઈને પાછા ભાઈડા થાય. હું એક ભાઈને ઘેરે ગયો, રીતસર બે માણા બાત ના થાય, રીતસર રહોડામાં ભાઈ કિલ્લા કિલ્લાના કરશિયા ઠપકારે, સૂટી હાણસીઓ મારે, વેરણાની બગડાટી બોલાવે, અને ઓલો માળો ક્રિકેટ રમતો સૂકવી દે આમથી આમ ને આમથી આમ ને આમથી આમ. વેણું આમ આવે પોતે આમ વયો જાય. મને જોઈ ગયો, મને કે આવો આવો, મને કે આવી રીતે આનંદ કરીને બે માણસ જીવન ગુજારીએ છીએ. મેં કીધું તમે આને આનંદ કહો છો? મને કે આનંદ કહો તો આનંદ ને નિજાનંદ કહો તો નિજાનંદ. મેં કીધું આને નિજાનંદ કહો મને કે. પણ એને મને સમજાવી બહુ સરસ દીધો. મને કે વેરણાનો ઘા કરે ને એ ઘાને હું સૂકવી દઉં તો મને આનંદ આવે, ને આંટી દે તેને આનંદ આવે. હવે આને નડે? માથા વાળા નડે? જો આને માથા વરળ નડે નહીં, આને મોંઘવારી નડે નહીં. મારા મારી માંથી જે આનંદ મેળવી લે, ભણના દીકરા મળે તો મોરા પડે નહીં. એટલે આને આમ કહેવાય તો કેવું બિચારાને કે ભાઈ બપોરે જમજો, પણ એને હા પાડી દીધી. એટલે ઘેરે આવીને તો સમજતો હતો, એટલે આવીને કીધું સાંભળ્યું તો કાં કે એક મહેમાન કે બપોરે જમવા આવશે, ત્યાં રહોડામાં વડકું ભર્યું. મહેમાનની લેવેલ મરી ગયો, સમજી લેજો. એ કોઈ દી બનશે નહીં. હા ઈ તું મહેમાનને લઈ આવીને હું રોટલા ઘણું ને ઈ ખાય, ઈ તો તારા સપના જ નહીં કોઈ સેવવાના. એ તો તારે પૂરું જ થઈ ગયું, સમજી લે. પણ કે એ તો મને ખબર છે, પણ તું એ મારી વાત તો સાંભળી કે કાં કે ઓલાને હું તારી બીકથી કોઈને કહેતો તો નથી જ, પણ ઓલાને અભાગ્યાને કહેવાય ગયું ને એને પાડી. હા પાડી હતું એનું કારું મોઢું. પણ હવે એક ટંક તો જમાડી દે, બહુ કરગીરો હાથે એની કરગરવામાં હું બાકી રાખી છે. એ કરગરીને તૂટી ગયો. તારે બાઈ એટલું કીધું લ્યાય, પણ એક શરતે કે તું કે શરત હું પીરું હું ખાવાનું. પછી કેતો ને કે આથણું લાવો ને, પાપડ લાવો ને, દહીંનું ફેદડું લાવો ને, હા સાય લાવો ને, મુરબો લાવો ને. અરે ગાંડી, ઈ મારો ફેર્યો હતી માગું 20 વર્ષ તારા પેલા કાઢ્યા, મને ખબર નથી. માંડવામાં હસ્તમેળાપ થયો તો મારી રાડી ફાટી ગઈ હતી. આ ટોકર ગાડી ગમે ને ગાડું ઊંધું નાખવાની છે. આ ભૂકા નીકળી ગયા, સમજી લો. અને હવે કઈ હું માગું? એ બહુ કરી ગયો. તારે માન નિહાકાનો હા લઈને પછી જઈને ટાણું બિચારો બરકવા ગયો. હાલ ભાઈ જમવા, તું આજ મારે ને મોંઘો મહેમાન થયો. કીરે આવ્યો ને આમ જમવા બેઠા, ભોલિયો રાજા જ બિચારો ભૂલી ગયો બધી આ શરત. મોજના તોરા મીડા છૂટવા. એમાં કે આથણો આવવા દો, પાપડ આવવા દો, ઓલો મુરબો આવવા દો, ઓલા અડદના પાપડ હમણાં વણતા હતા એ આવવા દો. અને બાઈ ને મગજમાં મંડી નસું તણાવા. શરતનો ભંગ કર્યો. બીજું તો કાંઈ હાથમાં ન આવ્યું, પણ કઢીનો પાટિયો જે ઠીકરાનો હતો રીડીબામ જઈને માર્યો. પણ મારતા તો કઢી આખો ભરાઈ રહ્યો બિચારો, પગથી માથા. મહેમાનની રૂબરૂમાં ઈ ઘરધણીની દિશા ધણિયાણીએ કરી છે. એ તો કેવી દિશા થઈ છે. તોય મહેમાનને નોખો બરકીને કે જોહ ને મારી દિશા,
મહેમાને કીધું તારે ઘરેથી બાઈ તો ઘણી સારી કહેવાય, છૂટા પાટિયા મારે તો ઘણું સારું ઘણું સારું. મારી બેનનો સ્વભાવ તો બહુ નિર્મળ કહેવાય, પણ હું શેનો નિર્મળ કહેવાય? તો કે આ ઠીકરાની ગઢી ઉહળી જ ગઈ ને તો કે અમારે ઘીરો ઉહળવા અમારે પડે છે. ભાઈ ભાઈ અમારા તો ભૂકા નીકળી ગયા સાવ, તારા કરતા અમે તો દુખીના ડાળિયા છે. તો એ તો નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારી થી નર નીપજે ધૂ પ્રહલાદ. નારી શક્તિ છે, પણ જો હવળો રસ્તો લ્યો તો ઇતિહાસને ઉજળો કરી નાખે, અને જો હવળો શક્તિ છે ને એને જો હવળી દિશા મળી તો રામાયણમાં રામને કેવું પડ્યું છે કે હે લક્ષ્મણ, માણસ ધારે તો પોતાનો પડછાયો પકડી શકે, પણ જાણી ન જાય નારી ગતિ. નારીની ગતિને જાણી શકાય નહીં, એને ન સમજી શકાય. અવળો રસ્તો લ્યો તો એક અને એને કઈક જમાડવા છે, હું આમ એને ઘરે મને રાખે હથેળીમાં, અને મને તું લાવ કીટલી, હું ઘી લઈ આવું કોકની પાસે ઉછીના લઈને. એ કીટલી લઈને ઘી લેવા ગયો ને, એ જેવો ડેલી બહાર નીકળ્યો, બજારમાં ગયો તો આ બારી નીકળીને મોનો શેડો લીધો મહેમાન પાસે જ, મો વાર્યું પરબારું લાંબા હાથે. અરે કે બેન હું કોઈ અજુગતું થઈ ગયું, શું થયું? તો કે ના ના એવું કઈ નથી. તઈ પણ મને કે બાપા તમારું દુઃખ છે. અરે કે બેન અમારું શું દુઃખ, અમે તો ગામમાંથી પાદરથી હાલ્યા જતા હતા, મારા ભાઈ બરી ગયા બબે બટકા રોટલા ના ખાઈને વૈયા જા હું આગળ. એનું દખ નથી ભાઈ, મને એનું દખ નથી. તમને ખવડાવશે પીવડાવશે, મારો ધણી છે, હું એને ઓળખું છું, દાતાર છે, દિલનો બહુ મોટો છે, પણ એક એક જમાડ્યા પછી એક એક હાંબેલું મારવાનું એને નિયમ છે. હે તો કે હા, પેલા હામ જોઈ લીધું ગોયું જવાય હો, કેટલી લઈને આવે પેલા. કારણ કે આપણા બાપના તુકારા નથી ખીમાઈ, આના હાંબેલા હું કામ ખમવા જોઈએ આપણે? હજુ તો ખાધું પીધું નથી કઈ. હે તો કે હા, અને એ તો હા ભાગી ની ગયા ખેખટિયા. અને એમાં ઓલો પોણું ગામ કરી ઉસીના લાવીને હાથે પગે લાગીને પોણો કિલો અડધો કિલો ઘી લાવ્યો, અને લાવીને આવીને કીધું મહેમાન ક્યાં? એટલે કીધું મહેમાન તો વૈયા ગયા બાઈ કે. અરે કે વૈયા જાય? તો કે હા વૈયા ગયા. પણ અરે પણ કે લાખ રૂપિયાના મહેમાન હું હમદીને ગયો લઈ આવ્યો, કોઈ દી જાય નહીં વૈયા ના જાય કે કા? કે 3 દી મેં 1 મહિનો દી મેં કકરાટ કર્યો ને, તઈ તમે 3 દી પહેલા હાંબેલું લેવી દીધું ને શીશમનું. તો કે હા આવતા મહેમાનોની માગણી કરી, એમ હું તમને પૂછાવીને દઈ ન દઉં કઈ? હે તો કે હા એમ. હાય હાય, એ લાખ રૂપિયાના મહેમાને 3.5 રૂપિયાના હાંબેલા હરુતી તગડી મૂક્યા, તે લાઈવ કરીને ખીલીએથી ઉતાર્યું, અને હળી કાઢી લેતા જાવ તા તો વાડ્યું ઠેકતા જાય. વંડિયું ઠેકતા જાય. જન્મની ખોટું હતી ઘણાઈને, એની રઘુ મોકરી પડી ગઈ, આંસકા લાગ્યા. પણ હક કરી દીધું લ્યો. આમે થાય, અને ઘરમાં એક ટાણાનું અનાજ ન હોય, અને આમ કાકરી પડે, ઘરમાંથી વસ્તુ નીકળી જાય, પેટમાં ખાધું ન હોય, અને આશરા ધર્મને હાચવવા માટે તો એક શક્તિ, એની વાત મને ગમે છે. એટલા ખાતર કરું છું કે રા નવઘણને જેદી અગ્નિ કુંડમાં પડતી રાજપૂતાણીએ આમ દાસીને કીધું લે વડારણ, અને દેવાજ બોદરને આંગણે મૂકી આવજે. એમ કે છે કે પરમાર રાણી અને દેવાજ બોદર મળ્યા નથી, હાવ જીભનો માનેલો જ ભાઈ હતો. અને એ જુનાગઢની એક વડારની દાસી, એને નવઘણને ઝીલી તો લીધો, પણ ઝીલી લીધા પછી એની ઉપર બીજો હુંડલો નાખી ઢાંકી, અડધી રાતને ટાણે આમ હેરીમાંથી વળ્યો, એટલે અડધી રાતને ટાણે આમ બાઈ નીકળી, ઉપરકોટના દરવાજા ખોલીને ત્યાં ભીમડો ભંગ્યો સામે મળ્યો. બહુ ટૂંકી વાત કરું છું, લાંબી નથી કરતો. મારે તો એક વાત મને ગમી છે એ કરું છું તમને. ભીમડાને કીધું ભાઈ આમાં નવઘણ છે ને આપણે હાલીદર બોલીદર પહોંચાડવો છે, એટલું કામ કરી. કારણ કે હું રાજની દાસી છું, અને કદાચ રસ્તામાં ચોક્યું મુકાઈ ગયું, કદાચ મારી ઝડતી લેવાય અને મારી પાસે નવઘણ છે ખબર પડી જાય તો મારી નાખે, અને તને કોઈ નહીં કહે. એટલે ટૂંકમાં એ વાત તો બહુ જાણીતી છે. અને કીધું વાલબાઈ કે આપણે ન્યા ભેળા થાવું, રસ્તામાં મળશું તો આપણે કઈ હામાં મળશું નહીં. મને પ્રવીણદાન અને મારા જીકરભાઈ કહેતા હતા કે એવી શું વાત હતી કે નટુભાઈ, રાવતભાઈ અને તમે ખૂબ આનંદ કર્યો હતો.
એની આ વાત હું કરું છું. મને ગમે છે એટલા ખાતર કરું છું, બધાને સાંભળવાની બધાની તમન્ના છે છતાંય કરું છું એટલા માટે કે શક્તિનું શું વર્ણન કરું. આ દેશની સ્ત્રીઓને ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાશ ધરણી. આ ધરતીના અભણ માનવીઓ જેને એક અકડાનું જ્ઞાન ન હોય, ગીતા વાંચી ન હોય, ગીતાને પચાવીને બેહી ગયો હોય ભાઈ, એવો પુરુષ, એવી સ્ત્રી. કહેવાનો અર્થ વાલબાઈ એટલું કીધું, ગામના પાદરમાં મળશું, રસ્તામાં મળશું તો ઓળખીશ નહીં, કારણ કે વેશ પલટો કરીને નીકળું છું. હું તો વાદળી બનીશ, વિજોગણી બનીશ, વૈરાગણી બનીશ, બાવણી બનીશ, પછી તું તારા આવી જાય છે. એ ટૂંકમાં 2-3 દિવસે નાઘેર પંથકમાં વાલબાઈ પૂગી ગઈ. ત્યાં આગળ લખનાર રાખીએ છે, પણ ભીમડાને સેજ મોડું થયું. એટલે એક દેશની, એક રાજની, એક વડારણની ચિંતા થઈ હતી કે ભીમડાની જળતી તો નહીં લીધી હોય ને, નવઘણને વાંધો તો નહીં આવ્યો હોય ને. એ હજી આમ જ્યાં નિહાકા ભરતી હતી, આર્તનાદ હતા, પરમાર્થના આર્તનાદ હતા, એ રાજની વફાદારીના આર્તનાદ હતા. એ એક નાભીનો હા લીધો, નવઘણ નો આવ્યો, બીજો લીધો, ભીમડો નો દેખાણો, ત્રીજો હા લીધો. તા તો પરસેવે રેબજેબ થઈને માથે હુંડલો લઈ અને ગામના પાદરમાં આવીને ફૂગી ગયો. લે બેન, આ મારી ફરજ પૂરી, હવે તારે માથે હુંડલો લઈ લે. આમાં વાળ વેલો સાંભળે, આમાં ન કરે નારાયણની વાત પહોંચી જાય, એટલે હવે તું હામી દેખાય. એ આહિર ડેલી આહિર કુલ ગવની ઉપર હમીર નહોત હયાત, તો દેવકીજીનો દીકરો એ કંસને હાથે કપાત. આહિર કુલ ગવની ઉપર હમીર નહોત હયાત, તો દેવકીજીનો દીકરો એ કંસને હાથે કપાત. અને ગોકુળ કેરે ગોંજરે જો નહોત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન. બેન, આ આશરો છે, પૂગી જા તરત. પણ આમ જ્યાં 10 ડગલા માંડી અને હાલતી થઈને પાછી વળીને એટલું બોલી કે ભીમડા, તારો ઉપકાર માનું એટલો ઓછો ભાઈ, તે મારું એવું કામ કર્યું. ગલગલી થઈ ગઈ બાઈ. વિચાર તો કરો, હું ઇનામ લેવાતા એને. પણ એક રાજની વફાદારી ખાતર એ બાઈ એટલું જ બોલી હતી, ભીમડા, તારો ઉપકાર હું કેદી ચૂકવીશ. ના બેન, ઉપકાર મારો માનવાનો ન હોય માં, મેં તો મારી ફરજ પૂરી કરી છે. હાલતી થઈ જાય બેન હવે જટ. એ ઓચિતાની પાછી વળી અને આમ જોયું તો હાથ સાંભળ્યો, વાલબાઈ, એ વાલબાઈ. ભીમડો બોલાવતો તો બેન પાછી વળીતા પાછી આવી. બેન, એક વચન દેને, એક વચન દે બેન, બસ પછી જા. અને નાઘેર પંથકમાં એ નાનકડા ગામના પાદરમાં એક રાજનું હેઠું ખાવા વાળી વડારણી એટલું બોલી હતી, ભીમડા, ભીમડા, જે જોઈ માગી લે. બાપ, તે મારું એવું કામ કર્યું છે કે તું એમ કે જગતના ચોકમાં વાલબાઈ વેચાય જાન, વેચાય ન જાવ તો હું વાલબાઈ નહીં. બસ ભાઈ માગી લે. તને વેચાવાનું ન કહેવાય માં, તને વેચાવાનું ન કહેવાય, પણ તું મને વચન દે કે આ મારું વચન, બસ માગી લે કે હવે તારી કમરમાં કટાર છે ને એ મને દેતી જા, પછી જા. કે કટારને શું કરવી ભાઈ, કે કટારને મારે શું કરવી છે હવે પૂછાય નહીં, કારણ કે વચન આપ્યા પછી ખુલાસો ન હોય, નીકળી જવાય. બેન, એ વાત કરતા વાર લાગે. વાલબાઈ હજી તો આમ વાહો વારે, કમરમાંથી કટાર છૂટી. એ છૂટી એની હારો હાર એમ કે છે કે ભીમડાના કાળજામાં કટાર ગઈ અને આતરડાનો ઢગલો થઈ ગયો અને આમ ધરતી ઉપર ભીમડો ઢેલ્યો. તારે વાલબાઈના નાભીમાંથી હા નીકળ્યો, ભીમડા બાપ, આ હું કર્યું. આ કરવાનું કારણ છેલ્લા શબ્દો ભીમડાના, શું એના તોલ કરવા એ શબ્દોના. એને એટલું કીધું, બેન, આ કરવાનું એક જ કારણ, અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ બહુ નાના હોય. આવડી બધી મોટી વાત મારા પેટમાં ન હમાય ને હું કોકને કહી દઉં તો નવઘણને મારી નાખે. આવડી મોટી વાત વાલબાઈ વિચાર તો કર. આ હારા હારા માણસના પેટ ફાડી નાખે એવી આ વાત, એ હું નાનું વરણ જીરવી ન હગું અને કોકને કહેવાય જાય તો નવઘણને મારી નાખે, એના કરતા મારે મરી જાવું બેહતર છે. બેન, શું જગતને આના હું મૂલ કર્યા વિચાર કરશો? શું મૂલની અપેક્ષા હતી? એને તો બસ ફક્ત ફરજ બજાવવાની હતી ને. અને વાલબાઈ ટૂંકમાં જઈ અને દેવાજ બોદરને આંગણે નવઘણે દઈ અને એમ કે છે લખનારા કે વાલબાઈ નું જીવન પછી છેલ્લે માંગરોળમાં
પાણા ખોદતા ખોદતા ખાઈમાં પૂરું કર્યું હતું. એ બાઈએ દુનિયામાં વળતર નથી માગી આ દેશમાં કોઈ દી કોઈ માણસો. ભાઈ વળતરની વાત તો આ ધરતીમાં આવતી જ નથી. અને કહેવાનો અર્થ નવઘણે જઈ અને આયરાણીને એટલું કીધું કે હવે આને મોટો કરવાનો છે તમારે. બસ ટૂંકમાં વાત જાણીતી છે. નવઘણને ધવરાવે જાહલનું ધાવણ મુકાવી દીધું અને ઉગો એવડો જ નવઘણ જેવો દીકરો. અને અમુક વરહે માણા નથી કહેતા કે હોનાની દુકાનમાંથી એક હોનાની કટકી ખડીંગ દઈને ઉલરી અને લુવારની કોયડીમાં જઈ અને લોઢાનું મંડી કહેવા કે કકરાટ હું કામ કરો છો? કારા દેકારા હોય લોઢાને કે આ અમારી ઉપર હથોડિયું હોના કે પડે સોનું કે અમારો અવાજ સાંભળ્યો ક્યાંય? અને તમે તો હાવ કોયડ માથે લીધી, હે હાવ કારો કરેરાટ આવું ઘા તો અમારી ઉપર પડે છે. અને લુવારની કોયડીના લોઢા એટલું બોલ્યા હતા, તને કોક મારે છે, અમને અમારા નમારા મારે છે ને એટલે બોકાહા નાખીએ છીએ. ભાઈ અમારા નમારા મારે છે ત્યારે અમે બોકાહા નાખીએ છીએ. ઓલી વાત છે ને, કઠિયારો આમ જાતો તો હાથમાં કુવાડો હતો, ઝાડવા દાંત કાઢતા હતા. અને કુવાડો એ કઠિયારાને એમ ઝાડવાને એમ કહેતો તમે દાંત કાઢો છો? કુવાડો કે પ્રતીકો છે સમજવાના બહુ સરસ. કે ઝાડવા કે હા દાંત કાઢીએ. અરે પણ કે હું તો તમારો દુશ્મન, તો તારા જ ઠાઈ કરી લેજે, તું શું કરી લેવાનું? અને એ કઠિયારો પાછો વળ્યો ને ત્યારે એ નહીં ઝાડવા રોતા હતા. અને એ કુવાડો એમ કેતો તો કેમ રોવો છો? હવે એક ઝાડવું બોલી નહોતું હકતું, જવાબ દેવાની ત્રેવડ નહોતી. બહુ કુવારાએ કીધું ત્યારે એક ઝાડવું એટલું બોલ્યું હતું, રોવાનું કારણ અમારા હાથા થયા ને એટલે હવે અમારો હૂડ નીકળશે. બાકી તારી તાકાત છે અમારો વાળ વાંકો થઈ શકે, પણ અમારા હાથા થઈ ગયા. અમારા પોતાના જયારે નડે. અને ગામડામાં જો ઘણા કાગળના સરનામા વાંચજો, રામજી પ્રેમજી ને પૂગે, અમે નહીં પૂગી એમ. આ તમે સરનામું સમજો છો? સોખો ખરાબ છે આ. અને એમાં વાત ગઈ નવઘણને દેવાજ બોદર મોટો કરે છે એ ખબર પડી. અને રાજની ચોકીઓ આવી અને નાનકડા એક પંખીના માળા જેવડું નાનકડું ગામ એને ઘેરી લીધું. અને એ ગામને ચોરે દેવાજ બોદરને બોલાવીને એટલું કીધું કે નવઘણને તમે સાચવો છો એવું સાંભળ્યું છે. અને ઈ ધડાકે આયરે કબૂલ કરી લીધું કે હા સાચવું છું બાપા, રાજનો દુશ્મન છે, રાજને હોપવા ખાતર જ. બીજા આયરું હતા એને એમ થયું કે આતન ભવન ફરી ગયું શું છે આયરનું. પણ શું કરાય હવે? જે કરું એ ડાયરાની માલી પર કીધું કે હા સાચું છું બાપા, રાજનો દુશ્મન છે, હું મોટો કરું છું, પણ મારે રાજની ભક્તિ કરવી છે. મોટો થાય પછી મારે તમને હોપવો તો ધન ઘડી ધન ભાગ આજ તમે મારે આંગણે રાજ આવ્યું લેવા માટે. એથી મારો ઉજળું જીવનમાં હું નવઘણને આપો જ તમને. લ્યો લઈ આવું કે નહીં? તમે રહ્યો અહીંયા, ચિઠ્ઠી મોકલો, કોઈક માણસની હારે મગાવો. કહેવાય છે કે ચિઠ્ઠી લખી, એમાં લખ્યું કે ભાઈ આયરાણી આવેલ માણસોની હારે નવઘણને તૈયારી હણગારીને મોકલી દેજો આવેલ માણસોની હારે. પણ આયરાણી રાહ રાખતા વાત કરજો, વિચાર કરજો. પુરુષ લખી શકે, અમલ સ્ત્રીને કરવો છે. પુરુષ કરી શકે, પુરુષ તો પામર છે આ દેશમાં. લક્ષ્મણ મારા રખોપા કરશે રામ, હવે રામના કોણ કરશે? સીતાજી એ જ ચિંતા કરી છે કે હું હવે શક્તિ જુદી પડી ગઈ છે એનામાંથી. રામનું ધ્યાન રાખજો લક્ષ્મણ, રાખનું પુતરું એને અડસ્યો તો ભાંગીને ભૂકો થઈ જાય. એમ લખી શકાય. ચિઠ્ઠી આવી, હા તૈયાર કરી દઉં. પોતાના દીકરાને આંજણ આંજ્યું, હાથી પાડી ચૂમિયું લીધી. જણનારી જનેતા ચૂમિયું લે બેટા. નવઘણ એટલું બોલ્યો કે માં ભાઈ ક્યાં જાય? ભાઈ ની હારે મારે જાઉં. તો ભાઈ તારા બાપુ ની હારે જાય. બેટા તું મારી હારે આવજે. ટૂંકમાં લઈને આવ્યા. ધરતી મસ્તક જુદું થયું. અને તોય કીધું ગામાં કાચું કપાણું કાં ગજબ થઈ ગઈ. શું થયું હવે? શું થયું કે નવઘણ બચી ગયો. આ તો એનો દીકરો પોતાનો પેટનો દેવાજ બોદરે આપી દીધો. કહે કે કોઈ દી બની શકે નહીં. તો કે હા એમ જ થયું છે, અમે કહીએ છીએ ને. પણ કે તો હવે એની ખાતરી શું? તો કે બોલાવો આયરાણીને. અને એ દીકરાની આંખ ઉપર પગ મૂકી અને નીકળી જાય તો એની જણનારી જનેતા હશે. તો આ શક્ય વસ્તુ નથી. આંખમાં આહુડા આવે તો સમજ્યો કે આ એનો દીકરો છે, આહુડા ન આવે તો સમજ્યો કે આ નવઘણ છે. કહેવાનો મારો અર્થ તઈ પુરુષ ધ્રુજો તો લેવાય બોદરો. પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી કે હું નહીં કરી શકું, આ મારા હાથની વાત છે, આ તો એની માં છે, શું થાય છે? પ્રાર્થના દેવાજ બોદરની શરૂ થઈ ગઈ હતી. અને આયરાણીને કહેવામાં આવ્યું આવી અને આમ આંખું કાઢે. એ આંખું કાઢી
કુંભાર ગારો સુંદે એમ સુંદી નીકળી ગઈ. આહુડાની વાત તો ત્યાં રહી, પણ એમ કે છે કે બાઈની રેખા નહોતી બદલી. સાબિત થઈ ગયું, બસ નવખણ મરી ગયો અને હવે કાંઈ વાંધો નથી. આ વાતને 18-19 વર્ષના વાણા વાગ્યા પછીની આ વાત. જાહલના લગ્ન કર્યા. જાહલને ગામના પાદરમાંથી વિદાય કરી. અડા ભીડ જેવો બાપ જાહલને શીખ આપી, દીકરી અમારી ઇજ્જત ઉધારજો, માં અમારી આબરૂ ઉધારજો. જાહલને આમ ગામના પાદરમાંથી વિદાય કરીને જાહલના લગ્ન નિમિત્તે જે આયરો આવેલા એને એમ ન રોકી દીધા, કારણ કે હવે જે મહત્વનું કામ કરવું છે, ભાઈને ગાદીએ બેહાડવો છે.